યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે 76મા ગણતંત્ર દિવસની ઉજવણી 26મી જાન્યુઆરી 2025ના દિવસે કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી સુરેશ નહાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટીના માનદ મંત્રી શ્રી અગિરજ શુક્લા, યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ડોક્ટર શ્રીકાંત વાઘ, કુલસચિવ શ્રી, ડીન શ્રી, પરીક્ષા નિયંત્રક, વિભાગીય વડાશ્રીઓ, અધ્યાપક ગણશ્રીઓ અને કર્મચારી ગણ, વિદ્યાર્થીઓ તથા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સભ્યો હાજર રહ્યા હતા. એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય અતિથિ શ્રી સુરેશ નહારે ગાર્ડ ઓફ ઓનરની સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને અધ્યાપક ગણને એનસીસી, એનએસએસ, આઈઆઈસીએસઈ ટેકનિકલ તેમજ ઉચ્ચ અભ્યાસ અર્થે તેમનું મુખ્ય અતિથિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ શ્રી સુરેશ નહાર, અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટીના માનદ મંત્રી શ્રી અગિરજ શુક્લ, ઉપકુલપતિશ્રીઓ ડોક્ટર શ્રીકાંત વાઘ દ્વારા દરેકને 76મા ગણતંત્ર દિવસની નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.